જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે નવા વિડીયો એડિટિંગની અંદર। મિત્રો હાલમાં જે તમે ડેમો વિડીયો જોયો છે એટીટ્યુડ બરાબર એ ટાઈપના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોયા જશે। એ ટાઈપના વિડીયો ત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવાનું છે, પણ એકદમ આસાનીથી। જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલ ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું। તો સૌથી પહેલા મિત્રો તમારાથી કોઈ એક VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે બરાબર। જો આપણે પ્રોટોન VPN આપણે યુઝ કરીએ છીએ આ રીતે કનેક્ટ કરી લેજો બરાબર। તમારે શું કરવાનું છે, કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે, પછી ન્યૂ વિડીયોની ક્લિક કરી દેવાનું છે। તમારાથી જે વિડીયો તમારે બનાવવાનો છે, એડિટિંગ કરવાનો છે, તમારે તે લઈ લેવાનો રહેશે બરાબર। આપણે એક આ વિડીયો એડિટિંગ કરવા માટે લઈ લઈએ બરાબર। જો આ રીતે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે જે સોંગ છે પહેલું ત્યાંથી હટાવી નાખવાનું રહેશે। જો કંઈક આ રીતે બરાબર, આ રીતે તમારે સોંગ હટાવી નાખવાનું છે આની અંદર વિડીયોની અંદર બરાબર। જો ના હોય તમારે સોંગ તો કંઈ વાંધો નહીં। હવે તમારે શું કરવાનું છે, આની અંદર તમારે કોઈ સ્લો મોશન થોડુંક એડ કરવું હોય તો તમારે સ્લો મોશન તમે આ રીતે એડ કરી શકો છો કે આ રીતે બરાબર। વિડીયોની ક્લિક કરી દેવાનું છે, આ તમને સ્પીડનું તમને ઓપ્શન મળી જશે। આ રીતે તમે અહીંથી સ્લો કરી શકો છો બરાબર। નોર્મલી જઈને આ રીતે તમે સ્લો કરી શકો છો બરાબર। આપણે કોઈ જરૂર છે નહીં બરાબર સ્લો કરવાનું બરાબર। તો હવે આની અંદર આપણે શું કરવાનું છે, આપણે ઇફેક્ટ લગાડવાની છે બરાબર। સૌથી પહેલા આપણે આની અંદર કટ લગાડવાની છે બરાબર। એનિમેશન લગાડવા માટે સૌથી પહેલા શું કરવાનું છે, ઓલેની જતું રહેવાનું છે, એડ ઓલેની અંદર આવી જવાનું છે। જે આપણે વિડીયો એડિટિંગ કરેલ છે તમારાથી લઈ લેવાનો રહેશે બરાબર। આ વિડીયો તમારે શું કરવાનું છે, આ રીતે ઉપર રાખી દેવાનું રહેશે, ખાસ તમારે ધ્યાન રાખવાની છે બરાબર। તમારે ખાસ ઓલે વિડીયોની અંદર જોતું રહેવાનું છે, કઈ કઈ જગ્યાએ એનિમેશન આવે છે એ જગ્યાએ આપણે જે વિડીયોની અંદર કટ લગાડવાના રહેશે। સૌથી પહેલા તમારે શું કરવાનું છે, ઓલે વિડીયો રાખ્યું છે એની અંદર જોતું રહેવાનું છે, આ તમારે આગળ આવી જવાનું છે, એક્સટ્રેક્ટ ઓડિયોની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે। આની અંદર આપણે સોંગ બનાવી લેવાનું રહેશે સૌથી પહેલા બરાબર। હવે સોંગ બની જાય, હવે તમારે શું કરવાનું છે, ઓલે વિડીયોની અંદર તમારે જોતું રહેવાનું છે। જો આ જગ્યાએ તમારે કટ આવશે, જો આ રીતે બરાબર, આ રીતે તમારે કટ લગાડી દેવાના રહેશે, ખાસ તમારે જોતું રહેવાનું છે। જો આ રીતે બરાબર, આ રીતે તમારે બધા કટ લગાવી દેવાનું છે કંઈક આ રીતે। જો તમને બતાવી દઉં, એક આ જગ્યાએ કટ આવશે બરાબર, તો આ રીતે તમારે બધા કટ આ રીતે જ લગાવી લેવાના છે કંઈક આ રીતે બરાબર। જો આ રીતે તમારે આગળ આવી જવાનું છે, જો આ રીતે તમને મળી જશે કંઈક આ રીતે બરાબર। તમારે શું કરવાનું છે, વિડીયો અંદર ક્લિક કરી દેવાનું છે, આ રીતે કટ લગાડી દેવાના રહેશે, જો કંઈક આ રીતે બરાબર। અને એક આ જગ્યા આવશે, આ જગ્યા બરાબર। તમારે શું કરવાનું છે, વિડીયોને ક્લિક કરી દેવાનું છે, આ રીતે કટ લગાવી દેવાના રહેશે કંઈક આ રીતે બરાબર। તમને આ રીતે ના ફાવે તો તમારે શું કરવાનું છે, જો આ રીતે તમને ગ્રાફિકની અંદર તમને ખબર પડતી હોય તો તમે ગ્રાફિકની અંદર પણ આ રીતે કટ લગાવી દેજો બરાબર। એ રીતે તમે લગાવી શકો છો કે કંઈક આ રીતે બરાબર। જો ગ્રાફિકની અંદર તમને ખબર પડતી હોય તો બરાબર। જો કંઈક આ રીતે તમારે શું કરવાનું છે, જે સોંગ ક્લિક કરી દેવાનું છે, બીટમાર્કની અંદર આવી જવાનું છે, આ રીતે તમને મળી જશે બરાબર। આ રીતે તમે ગ્રાફિકની અંદર ખબર પડતી હોય તો તમારે આ રીતે લગાવી દેવાના રહેશે કે આ રીતે બરાબર। ઓર વિડીયોને તમારે ખાસ જોતું રહેવાનું છે, જો આ રીતે તમને મળી જશે બરાબર। તમારે આ રીતે બરાબર ગ્રાફિકની અંદર આ રીતે બીટમાર્ક એડ કરી દેવાનું છે કંઈક આ રીતે બરાબર। અને એક આ જગ્યાએ બરાબર, આ રીતે તમારે શું કરવાનું છે, આ રીતે તમારે એડ કરી દેવાનું છે કંઈક આ રીતે બરાબર। આ રીતે તમારે બીટમાર્ક એડ કરી અને આ રીતે તમે કટ લગાડી શકો છો કંઈક આ રીતે બરાબર। વિડીયોને ક્લિક કરી દેવાનું છે, આ રીતે તમે કટ લગાડી શકો છો બરાબર કંઈક આ રીતે બરાબર। આ રીતે તમે બધા કટ લગાવી દો, પછી તમને એનિમેશન અને ફિલ્ટર જે આપણે વિડીયોને લગાવેલ છે બધા તમને લગાડતા શીખવાડી દઉં। તો જો આ રીતે આપણે બધા કટ લગાવી દીધા, તમે પણ આ રીતે કટ લગાવી દેજો બરાબર। હવે તમારે શું કરવાનું છે, આ રીતે ઝૂમ કરી લેવાનું છે કંઈક આ રીતે બરાબર। તમારે ઝૂમ કરી લેવાનું। હવે તમને એનિમેશન લગાડતા શીખવાડું કે આપણે ઇફેક્ટ આવશે અને કયા એનિમેશન આવશે બરાબર। સૌથી પહેલા તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે, જો તમને અહીંથી ઘણા બધા મળી જશે બરાબર। ઇફેક્ટ તમે અહીંથી લગાવી શકો છો, જે આપણે લગાવેલ છે તમને બધા લગાડતા શીખવાડું। સૌથી પહેલા તમારે અહીંથી લગાવી લેવાનું રહેશે, જો આ તમને મળી જશે સ્લેશ રિવીલ વાળું બરાબર। જો આ બરાબર, એ તમારે સ્લેશ રિવીલ વાળું તમારે લઈ લેવાનું છે અને પછી તમારે પહેલી ક્લિપની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે બરાબર કંઈક આ રીતે। હવે આની અંદર હજી પણ આપણે એક ઇફેક્ટ આવશે બ્લર વાળું બરાબર। તમારે શું કરવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે, જો તમને અહીંથી મળી જાય તો તમારે લગાવી દેવાનું છે, જો ના મળે તમારેથી શું કરવાનું છે, આથી ક્લાસિકની અંદર આવી જવાનું છે, જો તમને અહીંથી મળી જશે બરાબર। હેલો બ્લર વાળું જો આ તમને મળી જશે બરાબર, તમારે લગાવી દેવાનું રહેશે, જો આ રીતે બરાબર તમારે લગાવી દેવાનું છે, બેક આવી જવાનું છે। તમારે શું કરવાનું છે, જે લીટી છે એને તમારા પાછળ ખેંચી લેવાની છે કંઈક આ રીતે બરાબર।
પહેલી ક્લિપની અંદર એપ્લાય કરી દેવાની રહેશે કંઈક આ રીતે, બરાબર. એ તમારે હેલો બ્લર તમારે લગાવી દેવાનું છે. અહીંથી આપણે અહીંથી હટાવી નાખું છું, બરાબર. તમારે લગાડી દેવાનું રહેશે. હું અહીંથી હટાવી નાખું છું કંઈક આ રીતે, બરાબર. તમારે રાખી દેવાનું છે, બરાબર. આની અંદર કે એનિમેશન આવશે એ તમને બતાવી દઉં, બરાબર. તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે આ રીતે બીજી ક્લિપની અંદર, બરાબર. તમારાથી મળી જશે, બરાબર. તમને ઇન આઉટને કોમ્બો મળી જશે, બરાબર. તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે જો તમને અહીંથી મળી જશે, બરાબર. ઘણા બધા જે આપણે લગાવેલ છે તમારે શું કરવાનું છે, બેસિકની અંદર આવી જવાનું છે જો તમને અહીંથી પણ મળી જશે, બરાબર. તમારે આ લગાવી દેવાનું રહેશે જો કંઈક આ રીતે તમને ફેસવાળું મળી જશે, બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. અને બીજી ક્લિપ છે એની અંદર પણ એ સેમ આવશે, બરાબર. એનિમેશનની અંદર આવી જવાનું છે, કોમ્બોની અંદર આવી જવાનું છે, બેસિકની અંદર આવી જવાનું છે જો તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. હવે જે આની અંદર આપણે અલગ એનિમેશન આવશે, તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે ચોથી ક્લિપની અંદર, બરાબર. તમારે શું કરવાનું છે, આની તમારે એની અંદર આવી જવાનું છે. આથી તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે, બરાબર. તમારે જે સારા લાગે તમે લગાવી દેજો, બરાબર. તમે લગાવી શકો છો. આપણે લગાવેલ છે તમને બધા લગાડતા શીખવાડી દઉં. તમારે સર્ચ બારની અંદર આવી જવાનું છે, બરાબર. તમારાથી સર્ચ કરી દેવાનું છે, શોક ઇફેક્ટ તમારે લખી દેવાનું રહેશે, બરાબર. એટલે આવી જશે આ રીતે તમારે સર્ચ કરી દેવાનું છે જો તમને મળી જશે પહેલું જે એનિમેશન, બરાબર. શોક ઇફેક્ટ આ રીતે તમારે લગાવી દેવાનું છે, બરાબર. એ રીતે તમારે લગાવી દેવાનું છે આની અંદર. અને બરાબર હવે આગળ જે ક્લિપ આવે છે, બરાબર, આની અંદર તમારે એ લગાડી દેવાનું છે. હવે આગળ જે મોટી ક્લિપ આવે છે એની અંદર અલગ આવશે. એની અંદર શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, સેટ કરી દેવાનું રહેશે આ રીતે, બરાબર. તમારે રોક વેરી જેન્ટલ લખી દેવાનું છે એટલે આવી જશે જો આ રીતે, બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. અહીંથી તમારે બેક આવી જવાનું છે આ રીતે. તમારે આગળ જે બીજી ક્લિપ આવે છે એની અંદર અલગ આવશે. એની અંદર પણ તમારે સેમ લખી દેવાનું રહેશે, રોક વેરી જેન્ટલ, બરાબર. આ રીતે સર્ચ બારની અંદર આવી જવાનું છે. આ તમારે શું કરવાનું છે, રોક વેરી જેન્ટલ તમારે સર્ચ કરી દેવાનું રહેશે, બરાબર. એની બાજુમાં તમને રોક વેરી ટેકલી વાળું તમને અહીંથી મળી જશે જો આ રીતે, બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે કંઈક આ રીતે. હવે આની અંદર પણ એ જ આવશે, બરાબર. જે રોક વેરી જેન્ટલ તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, સર્ચ બારની અંદર આવી જવાનું છે અને સર્ચ કરી દેવાનું છે, બરાબર. તમારે પહેલું જે એનિમેશન છે રોક વેરી જેન્ટલ, બરાબર. એ તમારે લગાડી દેવાનું રહેશે કંઈક આ રીતે. હવે આની અંદર પણ અલગ ઇફેક્ટ આવશે, બરાબર. સોરી એનિમેશન તમારે શું કરવાનું છે, કોમ્બોની અંદર આવી જવાનું છે જો આ રીતે તમને ઘણા બધા મળી જશે તમે લગાવી શકો છો. જે આપણે લગાવેલ છે જો તમારે એક આ લગાવી દેવાનું રહેશે, બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે કે કઈ રીતે તમને મળી જશે, બરાબર. હવે જે આની અંદર અલગ આવશે તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, સર્ચ બારની અંદર આવી જવાનું છે, રોક વેરી જેન્ટલ તમારે સર્ચ કરી દેવાનું રહેશે. તમારે પહેલું જ એનિમેશન લગાડી દેવાનું રહેશે કે આ રીતે, બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. અહીંથી તમને એ ટાઈપના તમારે લગાવી દેવાનું છે, બરાબર. જે તમને સેટ થાય એ ટાઈપના તમારે લગાવી દેવાનું, બરાબર. જે મોટી આની અંદર જે ક્લિપ આવે છે આની અંદર આપણે અલગ એનિમેશન આવશે, બરાબર. તમને બતાવી દઉં. એનિમેશનની અંદર આવી જવાનું છે. આ તમારે સર્ચ બારની અંદર જતું રહેવાનું છે. આ તમારે લખી દેવાનું રહેશે, પોકર ફોકસ તમારે લખી દેવાનું રહેશે, બરાબર. એટલે આવી જશે આ રીતે, બરાબર. જો આ તમને મળી જશે પોકર ફોકસ તમે લખશો એટલે આવી જશે આ રીતે, બરાબર. જો એ સેમ તમને અહીંથી મળી જશે, બરાબર, બરાબર. આની અંદર અલગ આવશે. તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, સોરી એનિમેશનની અંદર આવી જવાનું છે આ રીતે. આથી તમને મળી જશે, બરાબર. તમારે શું કરવાનું છે, કોમ્બોની અંદર આવી જવાનું છે. આ રીતે તમે નીચે આવશો એટલે તમને મળી જશે, બરાબર. કંઈક આ રીતે જો આ રીતે તમને મળી જશે, બરાબર. તમારે લગાવી દેવાનું રહેશે કંઈક આ રીતે. જો આ ફેસ વાળું, બરાબર, જે ફેસ વાળું છે ત્યાંથી તમને મળી જશે, બરાબર. તમારે લગાવી દેવાનું રહેશે કંઈક આ રીતે. હવે આની અંદર આપણે અલગ આવશે. તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, બરાબર. આ રીતે તમારે લગાવી દેવાનું, બરાબર. સર્ચની અંદર આવી જવાનું છે, રોક વેરી જેન્ટલ તમારે સર્ચ કરી દેવાનું રહેશે, તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. હવે જે આગળ જે ક્લિપ આવે છે એની અંદર પણ એ તમારે રોક વેરી જેન્ટલ સર્ચ કરી દેવાનું રહેશે કંઈક આ રીતે, બરાબર. તમારે આ ટાઈપના બધા જે એનિમેશન જે છે તમારે લગાડી દેવાના રહેશે, બરાબર. એની બાજુવાળું તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. તો આની અંદર પણ અલગ એનિમેશન આવશે, તમને બતાવી દઉં. જો કંઈક આ રીતે એનિમેશનની અંદર આવી જવાનું છે આ રીતે, બરાબર. આ રીતે એનિમેશનની અંદર આવી જવાનું છે, કોમ્બોની અંદર આવી જવાનું છે. જે આપણે લગાવ્યું છે, બરાબર, જે હાલની અંદર એ તમારે આની અંદર લગાવી દેવાનું રહેશે. જો આ રીતે, બરાબર. એ રીતે તમે લગાવી દેજો કંઈક આ રીતે, બરાબર. એ ટાઈપના બીજા પણ તમને અહીંથી મળી જશે, બરાબર. એ પણ તમે લગાવી શકો છો. અહીંથી તમારે બેક આવી જવાનું છે કંઈક આ રીતે. હવે આની અંદર અલગ એનિમેશન આવશે, બરાબર. જે ગોલ્ડન વાળું જે છે, બરાબર. તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, સર્ચ બારની જતું રહેવાનું છે. તમારે અહીંથી ગોલ્ડન તમારે સર્ચ કરી દેવાનું છે, બરાબર. ગોલ્ડન તમે લખશો એટલે આવી જશે આ રીતે, બરાબર.
તો તમે પહેલું જે એનિમેશન આવે ગોલ્ડન વાળું એ તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે કંઈક આ રીતે. હવે આની અંદર પણ અલગ આપણે એનિમેશન આવે છે, બરાબર. તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, સર્ચ બારની અંદર આવી જવાનું છે, બરાબર. આની અંદર તમારે સિલેક્ટ ટોન તમારે સેટ કરી દેવાનું રહેશે કંઈક આ રીતે, બરાબર. જો HUE સિલેક્ટ ટોન, બરાબર, તમે સેટ કરશો એટલે આવી જશે, બરાબર. પહેલું એનિમેશન તમારે લગાડી દેવાનું છે, બરાબર. હવે જે લાસ્ટ ક્લિપ વધી છે એની અંદર આવશે અલગ આપણે ઇફેક્ટ. તમારે શું કરવાનું છે, બોડી ઇફેક્ટની અંદર આવી જવાનું છે. જો તમને મળી જશે પહેલું જ એનિમેશન, બરાબર. આ તમારે લગાડી દેવાનું રહેશે, સોરી ઇફેક્ટ, જો આ રીતે, બરાબર. એ તમારે લગાડી દેવાનું રહેશે. આથી તમારે શું કરવાનું છે, લાસ્ટ સુધી એ તમારે લગાડી દેવાનું રહેશે એકદમ, બરાબર. આની અંદર આપણે એપ્લાય નથી થતું કેમ કે આપણે થોડુંક નેટનો પ્રોબ્લેમ છે, બરાબર. તમારે જે એની અંદર લાગી જશે, બરાબર. તમારે શું કરવાનું છે, એકદમ તમારો વિડીયો એડિટિંગ થઈ જશે, બરાબર. મેં તમને જે એનિમેશન કીધા છે એ તમારે લગાડી દેવાના રહેશે. કોઈ પ્રોબ્લેમ આવે તો તમે ફરીથી વિડીયો જોઈ લેજો, બરાબર. એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો બરાબર આ રીતે તમારું વિડીયો એડિટિંગ થઈ જશે. હવે તમારે શું કરવાનું છે, ઓલી વિડીયો છે એને તમારે આ રીતે ડિલીટ કરી દેવાનું રહેશે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, ડાઉનલોડ કરવા માટે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે, સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું, બરાબર. આ રીતે તમારો જે વિડીયો છે સેવ થવા લાગશે, બરાબર. આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળી બીજા વિડીયો ત્યાં સુધી જય દ્વારકાધીશ.